આપણને તો આવડતું નહીં, ફર્સ્ટ ટાઈમ હે બધા એક્સપિરિયન્સ, પણ આ આવડે એટલે શીખેરો હે મસેરા હે મસ્ત. ગાઈસ આપણે મેટ્રોની સફર કરી લીધી છે અને 1 નંબર મેટ્રોની સફર હતી અને આ છે આખું મેટ્રો સ્ટેશન. ફેમિલી કેમ છે બધા? મજામાં જ હશો તમે બધા. ફરી એક નવા બ્લોગ વિડીયો સાથે આપનું સ્વાગત છે. ઘણા દિવસો પછી વળી એકવાર નવો બ્લોગ વિડીયો લઈને આવી ગયા છે આપણે. તો આજે કંઈ ખાસ એવો પ્લાન નથી, પણ જોઈએ હજી અહીંયાથી જવાનું છે આપણે ફઈના ઘરે અને અત્યારે વાગી ગયા છે 10 અને બધું નાવા ધોવાનું કામકાજ પતાવી દીધું અને હવે જવાનું છે આગળ. તો બન્યા રહેજો બ્લોગમાં. અને આ છે અમારા બિપિનભાઈ, અમારા સ્ટાફમાં છે, તો ભાઈ કન્ટિન્યુ રહેજો. વાળ થોડા સેટ કરી લઉં અને પછી વાળ કપાવે એવા લાગે છે. તો ચલો જોઈએ આગળ, હજી કપાવે એવું ક્યાંય સારી શોપ હોય તો કપાઈએ. દાઢી બી વધી ગઈ છે તો ચલો આગળ કપાઈ દઈએ. તો મસ્ત મજાની સીડીઓ ચડીને હવે ને આપણે જમવા જરા. અને આ ભાઈ છે ને બે સીડીઓ કહે છે પણ બહુ બધી ચડાવી દીધીને થકવાડી નાખે છે. તો ચલો મળીએ જમવામાં શું શું છે ને જોઈએ. તો ગાઈસ મસ્ત મજાનું જમી વાળ્યું છે. જમવામાં બતાવી શક્યો નહોતો કારણ કે ઘણા બધા માણસો હતા, મને શરમ આવતી હતી થોડી, પણ જમવામાં હતું દહીંનું રાયતું અને દાળ ભાત હતા. બહુ મજા આવી ગઈ જમવાની. હવે જમીને આગળ જવાનું છે. અહીંયાથી ભાઈબંધ મૂકવા આવે છે મેટ્રો સ્ટેશનથી જવાનું છે આગળ. ભાઈ જમવાનું ભાઈ કેવું હતું? ભાઈ બહુ જ મસ્ત હતું. ઘર જો સ્વાદ હતો, બહુ સરસ રોટલી કરી મજા આવી ગઈ ભાઈ. ગરમા ગરમ ખાઈને મસ્ત મજા આવી ગઈ. એકદમ ફૂલ ગરમ ગરમ. કેટલા દિવસે આજે ખાવાનું મસ્ત મળ્યું હતું, આમ મજા આવી ગઈ. તો ગાઈસ છે ને હું ફર્સ્ટ વાર મેટ્રોમાં બેહું છું, તો મારો એક્સપિરિયન્સ કેવો રહે ને એ તમને બતાવું, તમારા હારે શેર કરું. તો બને રહેજો મારા બ્લોગમાં અને લાઇક કરી દેજો મસ્ત મજાની, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો હવે છે ને આ સીડી છે ભાઈ, હું રહી ગયો અહીંયા ચડવાનું. કંઈ વાંધો નહીં, આગળ હશે તો ચડશું. તો બને રહેજો આગળ કન્ટિન્યુ. એ છે ને મારો ભાઈ મારા માટે ઓનલાઈન ટિકિટ લેરો છે. જુઓ મેટ્રોની ટિકિટ આવી રીતે લેવાની હોય. આપણને તો આવડતું નહીં, ફર્સ્ટ ટાઈમ હે બધા એક્સપિરિયન્સ, પણ આ આવડે છે એટલે શીખેરો છે મસેરા મશીન ગમે એમ કરીને ટિકિટ લઈને મેટ્રો બેસે ખરી. અને ફાઇનલી આવી ગઈ મેટ્રો અને હું મેટ્રોની અંદર બેસી ગયો. અને આ મેટ્રોની સફર મારી અહીંથી શરૂ થતી હતી 15 કિલોમીટરની, પણ આ 15 કિલોમીટર મારા માટે બહુ જ ખાસ અને એક્સપિરિયન્સ વાળા હતા, કારણ કે હું મેટ્રોની અંદર ફર્સ્ટ વાર બેઠો હતો અને સાઈડમાં ઊભો વ્યૂનો એન્જોય માણતો હતો. અને મેટ્રોની બહારનો નજારો અને વ્યૂ એકદમ ગજબનો હતો અને એકદમ નેચર વાળો હતો. એટલા માટે મારા માટે આ સફર બહુ જ ખાસ રહી. અને આનું ભાડું હતું ફક્ત ને ફક્ત 10 રૂપિયા. અને ફાઇનલી આપણું સ્ટેશન આવી ગયું હતું અને આપણે હવે આ મેટ્રોની અંદરથી ઉતરવાનું હતું. ગાઈસ આપણે મેટ્રોની સફર કરી લીધી છે અને 1 નંબર મેટ્રોની સફર હતી અને આ છે આખું મેટ્રો સ્ટેશન રાણીપનું. અહીંયા રાણીપ હું ઉતરી ગયો છું અને હવે અહીંથી જવાનું છે ફ્રેન્ડ લેવા આવે એટલે ફ્રેન્ડ સાથે. તો આગળ પણ કન્ટિન્યુ રહેજો. અને મેટ્રોની સફર મારી તો જબરજસ્ત હતી, તો તમારે પણ એકવાર બેસવું જોઈએ. અરે દોસ્ત કેમ છે મારો ભાઈ? મેટ્રોની સફર તો 1 નંબર હતી અને હવે અહીંથી જાય છે આગળ ફ્રેન્ડના ઘરે અને અહીંયાથી ઘરે જઈ અને પછી આગળ ક્યાંક વિચારીએ ક્યાં જવું આગળ. હજી તો વાળ કપાવવાના બાકી છે એટલે વાળ પણ કપાઈ જાય આગળ. અને આ છે કંઈક આવા રસ્તા ભાઈ. તો અમદાવાદનું ટ્રાફિક છે ને ખતરનાક હોય છે અને મને છે ને રસ્તો ક્રોસ કરતો પૂરી 2 મિનિટ લાગી હતી, કારણ કે ટ્રાફિક જ એટલું ને કે થોડાક આગળ જઈએ ગાડી આવીને ઊભી રહે. એમાં ટ્રાફિક આપણું કામ તો નહીં ભાઈ એવામાં. મસ્ત હવે ભાઈ આવી ગયા ફ્રેન્ડની રૂમે અને હવે અહીંયા થોડી વાર આરામ કરશું અને આરામ કરી અને અહીંયાથી જવાનું છે હજી વાળ કપાવવા, કારણ કે વાળને દાઢી કરાવવી પડશે. લુક એકદમ બગડી ગયો છે તો ભાઈ મસ્ત લુક કરી દઈએ. અને અહીંયાથી જવાનું છે ભાઈ મારા ભાઈને ત્યાં, કારણ કે પછી રહેવાનું છે મારે મારા ભાઈના ત્યાંથી હોસ્પિટલે અપડાઉન જ કરવાનું છે. તો હજી જોયું નથી મેં, એટલે અહીંથી જવાનું સુભાષ બ્રિજ પહેલાં વાળ કપાવવા. તો કન્ટિન્યુ રહેજો. તો ગાઈસ મસ્ત મજાનો છે ને આપણે બધા એક્સપિરિયન્સો કરીએ. મેટ્રોમાં બેઠા, આજે ઘણું બધું ફર્યા. તમને અમુક બતાવી નથી શક્યો, થોડો જ નાનો બ્લોગ છે, પણ જો આજનો બ્લોગ ગમે હોય તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને મસ્ત આવા નવા બ્લોગ આવતા રહેશે. કોઈ ટાઈમ નથી એમ રેગ્યુલર, રવિવારે એક બ્લોગ તો આવશે, પણ કોઈક દિવસ સારું મતલબ ટાઈમ મળી જાય છે તો રેગ્યુલર બ્લોગ પણ કરીશ. તો સપોર્ટ કરતા રહેજો અને તમારો બધાનો બહુ સપોર્ટ મળે છે. અને ઇન્સ્ટાગ્રામમાં બી આ જ આઈડી છે ખીરુ બ્લોગર 08. તો ઇન્સ્ટાગ્રામમાં જઈને પણ મિની બ્લોગ જોજો અને ફોલો કરજો. એમાં મળીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી, રાધે રાધે.